તો જય માતાજી મિત્રો, હું છું આપણો ગૌતમ અને સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, તો આજે આપણે ખાસ વાત કરવાના છીએ. ઘણા લોકોએ મિત્રો દશામાના વ્રત પણ લીધા છે. માં દશામાના 10 દિવસ એમનું પૂજન કરી અને જે 10મો દિવસ છેલ્લો દિવસ છે ત્યારે એમના વળમણા કરીએ છીએ માતાજીના. તો મિત્રો ખાસ સૂચના છે, બરાબર? કોઈ ખોટું પર લગાડવું નહીં. અને જે પણ દશામાના વ્રત લીધા છે, 5 વાર લીધા હોય, 10 વાર લીધા હોય, પછી ઉજવતા હોય, બહુ સારું છે. મારા જે પણ બનાસકાંઠાની અંદર બહુ વ્રત લે છે દશામાના, અને બહુ લોકો માને પણ છે માતાજીની. એટલે મારી વિનંતી છે કે જે પણ ભાઈઓ બહેનોએ તથા વડીલો માતાએ ઘણા બધા લોકો લેતા હોય છે. નાની અત્યારે તમે એવી પણ જોઈ છે, નાની બહેનો પણ વ્રત લેતા હોય છે, બરાબર? બહુ સારું કહેવાય છે એમની શક્તિ એવી ભક્તિ, બરાબર? ઘણા લોકો તો એવા છે કે 5 દિવસ નકરોડા નોરતા પણ કરે છે. ઘણા મિત્રો એવા છે કે 10 દિવસ નકરોડા નોરતા કરે છે, મેં જોયેલા છે, બરાબર? હું પણ એવું કહું છું કે મેં પણ વ્રત કરેલા છે. મેં 5 વર્ષ વ્રત મેં કરી અને મેં પણ ઉજવેલા છે. એટલે આપણે દશામાની કૃપા છે હંમેશા રહેવાની જ છે આવી નવી. અને ખાસ તમને જે પણ છે મિત્રો, મારા વાલા, મારા તથા ભાઈઓ બહેનો, જે પણ આ વિડીયો જોઈ રહ્યો છે, આ વિડીયાને એટલો શેર કરજો જેથી કરીને જે ભાઈઓને કાલે 10મો દિવસ છે, બરાબર? કાલે માતાજીના વળમણા છે. તો મારું ખાલી એટલું જ કહેવું છે કે માતાજીના કાલે વળમણા છે, એટલે પ્લીઝ એટલી વિનંતી છે તમને કે માતાજીના વળમણા કર્યા પછી જે પણ લોકો એ ઘણા બધા આવે છે, માતાજીના વળમણા કરીને પછી ચાલ્યા જતા હોય છે. જે પણ તળાવે જતા હોય, બરાબર? જે મોટું તળાવ જે પાણી ભરેલું હોય ત્યાં લોકો માતાજીના વળમણા કરવા જતા હોય છે, અને તેઓ પણ જવું જ જોઈએ. અને કોઈ નદીમાં જતું હોય છે, બરાબર? એમને ખાસ મારી સૂચના છે એવી કે માતાજીના વળમણા પતી જાય પાછળ પછી જે લોકો ચાલતા જ હોય છે, બરાબર? પછી જે લોકો ચાલતા જ હોય છે અને જે સાંઢળીઓ, માતાજીની સાંઢળીઓ છે, માતાજી તરીકે પણ જે માતાજીની સાંઢળીઓ છે એ એમને પડી રહે છે. એટલે ખાસ સૂચના, જે લોકોએ માતાજીના વ્રત કર્યા છે, ભલે બહેનોએ કર્યો તો એમના ભાઈએ રહેવું, બરાબર? ભાઈએ કર્યો તો એમનો એક મેમ્બર તો રહેવો જ જોઈએ ત્યાં. એટલે બધા ભેગા થઈને એક મેમ્બર ત્યાં રહેવાનું. અને પછી બધાએ ચલો માતાજીને 10 વળમણા થઈ ગયા છે, એના બાદ કમસે કમ 8 થી કલાક કે 2 કલાક પછી માતાજીની જે પણ મૂર્તિઓ છે, બધી મૂર્તિઓ છે, બધી મૂર્તિઓ લઈ, બરાબર, એક સાઈડમાં આપણે ક્યાંક સારી જગ્યાએ એ મૂર્તિઓને સારી રીતે મોકલી દેવી. મસ્ત રીતે ત્યાં મંદિર બીજું હોય તો મોકલી દેવી, એટલે જેથી કરીને એ મૂર્તિઓ પગમ કે બીજે કશું ચોય આવે નહીં, બરાબર? જે પણ એ ચૂંદડી બીજી છે માતાજીની, જો વડલો બીજો હોય, મારું કહેવું તો સારામાં સારું માનવું, જે વડલો હોય વડલાની નીચે એ માતાજીની ગમે ત્યાં મૂર્તિ હોય, મૂર્તિઓ રાખી દેવી. અને બીજું કે જે પણ એની ચૂંદડીઓ છે માતાજીની, ચૂંદડી વડલે બાંધી દેવી, જેથી કરીને એના કે પછી એ મૂર્તિ બાંધી દેવી, એથી કરીને કોઈને પગમાં ના આવે, બરાબર? અને જે પણ માતાજીની જે દશામાળીની જે પણ સાંઢળીઓ છે એ કોઈને જો તૂટે કે એવું બધું કશું થાય નહીં, બરાબર? ઘણા પહેલાના અમુક લોકો એવા પણ હોય છે, બજારમાં ઘણી રીતનું થતું હોય છે કે માતાજીને વળમણા કર્યા પછી કોઈ ત્યાં રહેતું નથી પાછળથી, બરાબર? અને પછી જે તમે જોતા હશો કે જે મૂર્તિઓ છે એ મૂર્તિઓની કેવી હાલત થાય છે, કેવી રીતની પડી હોય છે, બરાબર? હા, ખાસ એ ખરું કે જ્યાં નદી ચાલતી હોય, નદીમાં વળમણા કરતા હોય તો માતાજીની જે સાંઢળી મૂકીએ છીએ એ વહી જાય છે, બરાબર? અને હવેની સાંઢળી એવી બનાવી આવે છે, એટલો પાકો કલર કરવાથી આવે છે, પાકી મૂર્તિ કરવાથી આવે છે, જેથી કરીને અમુક મૂર્તિઓ ગળતી પણ નથી, બરાબર? પહેલાં જે માટીની, અમુક લોકો માટીની બનાવતા છે એ તો ગળી જ જોઈએ છે, પણ જે તૈયાર સાંઢળી લાવે છે એ સાંઢળી ગળતી નથી. તો ખાલી એટલી વિનંતી છે તમને કે જે પણ લોકો દશામાના જે કાલે વળમણા છે એમને ખાસ વિનંતી છે એ લોકોને કે માતાજીના વળમણા કર્યા બાદ એક મેમ્બરને તો એ રહેવું જ, 1-2 ભાઈને તો રહેવાનું જ. એટલે ઘણા એવા તો ગામમાં કેટલાને વ્રત કર્યા છે, એટલે બધા ભાઈઓ ભેગા થઈ અને જે પણ સાંઢળીઓ છે એ સાંઢળીઓ કહેતા, જે તળાવ ઊંડું હોય તો થોડા ઊંડું અંદર રાખાઈ દેવું, કે જે પણ તૈયાર મૂર્તિઓ છે એ ગળવાની નથી મિત્રો, એટલે ખાસ યાદ રાખજો. જે પણ મૂર્તિઓ છે એ ગળવાની નથી, એટલે એને એક સાઈડમાં ચોક મસ્ત સારી જગ્યા હોય એવામાં રાખી દેવાની, તો બધી ભેગી કરી દેવાની, જેથી કરીને તો સેફટી રહે, કોઈને વચ્ચે ના આવે અને કોઈને નડતર પણ ના થતી હોય, બરાબર? તો આજના વિડીયોને બસ આટલો જ પૂરું કરું છું. અને એકવાર જય દશામાં પણ લખી દેજો. જે પણ મિત્રો દશામાને માનતા હોય તો આપણે ફેર એવું મળશે તો ફેર આવતા વર્ષે
દશામાનો ફેરથી પણ વિડીયો બનાવશે. દશામાના જે પણ ભક્તો છે, જે પણ શ્રદ્ધાળુ છે અને જે પણ એમને જેને વ્રત ચાલુ છે, જેમને ઉજવી લીધેલ છે, એમને એટલી વિનંતી કરું છું કે કોમેન્ટમાં જરૂરથી કરજો જય દશામાં. તો ચલો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. વધુને વધુ આ વિડીયોને શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો. જય દશામાં.